नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौज्यायाम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् यो मङ्गलम् गौतमोऽमि मङ्गलम् कुन्कुण्डार्यो जयेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वनाम। यह संसारी जीव यद्यपि जो के व्यवहार नहीं कर शुद्धात्म ज्ञान के अभाव से उपराधन किए ज्ञानावरण आदि शुभाशुभ कर्मों के निमित्त से नर नरक आदि पर्याय उत्पन्न होता है। શુદ્ધાત્માના ભાન વિના ઉપરાજેલા જે કર્મો એને કારણે વ્યવહાર નહીંથી નરક ગતિ આદિમાં ઉપજે છે, નરક આદિમાં ઉત્પન્ન અને વિનાશ થાય। એક ગતિમાં ઉપજે ને બીજે ગતિમાં જતાનો નાશ થાય, અથવા ગતિમાં પણ સમય સમયે उत्पाद वही थया करे गति में। और आप भी शुद्धात्मा से रहित हुई कर्मों को बांधता है। एम के पोते कर्मना निमित्ते उपजे छे અને પોતે કર્મને ઉપરાજે છે, એમ કેવું છે। शुद्धात्म ज्ञान से रहित हुआ कर्मों को बांधता है शुभाशुभ भाव, तो भी शुद्ध निश्चय नहीं कर सकते। वो शुद्ध है शक्ति एनो स्वभाव द्रव्य स्वरूप ये तो शुद्ध तद्दन है। कर्मों से उत्पन्न हुई नरक नार के पर नहीं होता। शक्ति रूप जो वस्तु है इन चार गति पण ये उपजती नहीं। वस्तु तो द्रव्य स्वभाव शुद्ध चैतन घन है। ये दृष्टि नो विषय है। एकलो शुद्ध शक्ति मात्र पवित्र भगवान परमानंद परम परिणामी स्वभाव स्वरूप ये तो नरक गति आदि में उत्पन्न नहीं थतो छे। आप भी कर्म नो कर्म को नहीं उपजाता, पोते उपजतो नहीं અને પોતે કર્મને ઉપજાવતો નથી। શુદ્ધ વસ્તુ જે દ્રવ્ય સ્વભાવ છે એ તો કર્મને ઉપજાવતો નથી અને કર્મની પર્યાયપણે ઉપજતો પણ નથી। એવી ચીજ જે વસ્તુ છે એ ખરેખર એ સિદ્ધ પદ સ્વરૂપ છે, એ ઉપાધિ છે। व्यवहार से भी न जन्मता है। शू कहूं शक्ति रूप द्रव्य स्वभाव जो शुद्ध चैतन घन ये व्यवहार से पण उत्पन्न जन्मतो नहीं। न किसी से विनाश को प्राप्त होता है, कोई थी नाश पामे नहीं। न किसी को उपजाता है, कारण कार्य से रहित है। वस्तु जे शुभ है शुद्ध है એ કોઈથી ઉપજતો નથી ને કોઈને ઉપજાવતો નથી। પરના કારણરૂપ થતો નથી ને પરના કાર્યરૂપ થતો નથી। કારણ કાર્ય રહિત દ્રવ્ય સ્વરૂપ છે। જાણું કાંઈ
कारण कार्य से रहित वस्तु, कारण उपजाने वाले को कहते हैं और कार्य उपजने वाले को कहते हैं। शुद्ध गुण भाव वस्तु में नहीं, शुद्ध चैतन्य घन द्रव्य स्वभाव એમાં એ છે નહીં। તમારું દ્રવ્ય સ્વભાવમાં કારણ કાર્ય નથી એમ કહ્યું ભાઈ। ત્યારે જે શક્તિમાં કીધું અકાર્ય કારણ શક્તિ, એ વસ્તુ છે, એ અકાર્ય કારણ છે, એનો એ ગુણ છે, એના પર્યાયમાં પણ એ અકાર્ય કારણ રૂપે એનું પરિણમન છે શક્તિનું। તો સમજાણું કાંઈ અહીં તો દ્રવ્ય જ લીધું છે। દ્રવ્ય પોતે કારણ નથી ને કાર્ય નથી, પર્યાયને ઉત્પન્ન કરે અને પર્યાયથી ઉત્પન્ન થાય, રાગને આદિ ગતિને ઉત્પન્ન કરે અને કર્મને ઉપરાજે, કર્મથી ઉપજે ગતિ આદિમાં, પણ એ પર્યાયથી વસ્તુ સ્વરૂપ છે એ નથી, કારણ નથી તે કોઈનું કાર્ય, એ અહીં વસ્તુના સ્વરૂપની વર્ણન છે। અને એ કાર્ય કારણ શક્તિમાં અકાર્ય કારણ જે છે એ પર્યાયમાં પણ પરનું કારણ અને પરનું કાર્ય નથી। કેમ કે ગુણ છે એનું પરિણમન હોય ને, અકાર્ય કારણ નામનો ગુણ છે આત્મામાં, એનું પરિણમન પણ એ રાગને ઉપજાવતું નથી, તેમ રાગથી તે પર્યાય ઉપજતી પણ નથી। નિર્મળ પર્યાય રાગ કારણથી ઉપજતી નથી અને રાગના કાર્યને નિર્મળ પર્યાય કરતી નથી। સમજાણું કાંઈ? એવું અકાયકાર ગુણ એને અહીં કેટલાક આ દ્રવ્યમાંથી દ્રવ્ય ક્યાં લે છે, એમ કે દ્રવ્યની વ્યાખ્યા છે, દ્રવ્ય કારણ કાર્ય નથી, અહીં છે એમ ત્યાં નથી। સમજાણું કાંઈ? અહીં તો દ્રવ્ય કારણ કાર્ય નથી એમ સિદ્ધ કરવું છે, પર્યાયમાં ઉપજે ને પર્યાયને ઉપજાવે એટલું સિદ્ધ કરવું છે। અને 47 શક્તિમાં તો ભગવાન આત્મા અકાર્ય કારણ સ્વભાવ છે શક્તિ, પણ એ શક્તિનું કાર્ય હોય ને, પરિણમન હોય ને, એ પરિણમન રાગનું કાર્ય નથી, રાગનું કારણ નથી, રાગને ઉપજાવતું નથી, રાગથી તે નિર્મળ પર્યાય અકાર્ય કારણની ઉપજતી નથી। સમજાણું કાંઈ? અહીંયા દ્રવ્યમાં લીધું એવું ત્યાં એકલા દ્રવ્યમાં લઈ લે મેળ નહીં ખાય એમ લે છે પંડિત। અકાર્ય કારણ શક્તિ એવું દ્રવ્ય શબ્દ પડ્યો ત્યાં એમ કે છે, ખોટી વાત છે। સમજાણું કાંઈ? વસ્તુ છે આત્મા, ભગવાન આત્મા, એમાં અકાર્ય કારણ નામની શક્તિ છે, ગુણ છે, એનું પરિણમન જે છે એ પણ અકાર્ય કારણ રૂપ છે એમ સિદ્ધ કરવું ત્યાં। અને શક્તિના વર્ણનમાં મલિન પરિણામ એની પર્યાય છે એ ત્યાં નથી, ત્યાં તો દ્રવ્ય શુદ્ધ, ગુણ શુદ્ધ અને પર્યાય શુદ્ધ, ક્રમસર ક્રમ અક્રમ, પર્યાય ક્રમ અને ગુણે અક્રમ, પણ એ ક્રમમાં તો નિર્મળ પરિણતિની વાત છે, ત્યાં મલિનની વાત નથી। શક્તિ નિર્મળ છે ને,
માટે એની પરિણતિ નિર્મળની જ વ્યાખ્યા ત્યાં છે. રાગ ભલે હો પણ એ રાગનું જ્ઞાન છે તે પરિણતિને લીધી ત્યાં રાગ. અહીંયા તો દ્રવ્યને કારણ કાર્ય નથી એમ સિદ્ધ કરવું છે. સમજાણું કાંઈ? ઈસે છે ને दोनों भाव वस्तु वस्तु એટલે દ્રવ્ય. ईसे द्रव्यार्थी नहीं कर जीव नित्य है. लो દ્રવ્ય દ્રષ્ટિથી જોઈએ એને તો એ નિત્ય વસ્તુ છે. એ કોઈથી ઉપજતો પણ નથી, એ કોઈને ઉપજાવતો પણ હે વ્યવહારથી જન્મ ધારણ કરતો. દ્રવ્ય વ્યવહાર શું જન્મ ધારણ કરે? દ્રવ્ય છે અને વ્યવહારથી ક્યાં જન્મ છે? પર્યાય ને વ્યવહારથી જન્મ છે. સમજાણું કાંઈ? એ તો અહીં સિદ્ધ કરવું છે ને. પર્યાયથી નારકી આદિ છે અને પર્યાય ને નારકી આદિને ઉપજાવે છે કર્મ. વસ્તુ જે છે એ કઈ કોઈથી ઉપજતી પણ નથી, કોઈને ઉપજાવતી નથી. સમજાણું કાંઈ? पर्यायથી નહીં કરવું પણ હોતા લ્યો છે એ વાત લેવી છે. પર્યાયમાં ઉત્પન્ન વેગ છે, દ્રવ્યમાં ઉત્પન્ન વેગ નથી. દ્રવ્ય છે ધ્રુવ છે, એક રૂપ સ્વભાવ. એ કોઈને ખરેખર તો એની પર્યાયને પણ એ દ્રવ્ય ઉપજાવતું નથી. ધ્રુવ જે છે એ તો એની પોતાની પર્યાયને ઉપજાવતું નથી. તેમ એ પર્યાયને નાશ કરતું નથી. દ્રવ્ય તો દ્રવ્ય છે. એની પર્યાય જે છે તે ઉપજે છે ને વિનશે છે, અથવા પર્યાય છે એ પરથી ઉપજે છે વિકાર, અને વિકારને ઉપજાવે છે પર્યાય. હવે શિષ્યને પ્રશ્ન થયો કે તમે આ કહ્યું પણ સિદ્ધમાં સી ત્યાં લાગુ પડે? સિદ્ધની પર્યાય તો નિર્મળ થઈ ગઈ છે. દ્રવ્ય નિર્મળ અને પર્યાય નિર્મળ, તો એને પર્યાયથી નહીં ઉપજવું વીણું શું સિદ્ધને રીતે લાગુ પડે એમ પ્રશ્ન કરે છે. સમજાય છે કાંઈ? संसारी जीवों के तो नर नार आदि पर्याय की अपेक्षा उत्पत्ति न मरण पृथक दिखते हैं, परंतु सिद्धों के उत्पाद किस तरह से? आ प्रश्न છે. સિદ્ધમાં ઉત્પાદ હોય કઈ રીતે લેવું? સંસારીને માટે તો ઠીક કે સંસારની પર્યાયને ઉપજાવે અને એ પર્યાયને વ્યય કરે, અથવા ઉપજે પરને ઉપજાવે રાગ આદિ. પણ સિદ્ધને શું છે? પર્યાય નહીં. તમે તો એમ સિદ્ધ કર્યું કે પર્યાય નહીં દરેક આત્મામાં ઉત્પાદ ને વ્યય છે, તો સિદ્ધને ઉત્પાદ હોય કઈ રીતે છે એમ સિદ્ધ કરે છે. સમજાણું કાંઈ? सिद्धों के उत्पाद में किस तरह हो सकता है? क्योंकि उनके विवाह पर्याय तो नहीं, चार गति नहीं पर्याय है, नहीं स्वभाव पर्याय है, और वही सदा अखंड अविनेश्वर है. स्वभाव पर्याय
सदा अखंड अविनश्वर है। इसका समाधान जैसा उत्पन्न होना मरना चारों गतियों में संसारी जीवों के है, वैसा तो उससे दुख नहीं। उत्पाद वही सिद्ध करे છે સિદ્ધમાં बोला कहता था ना तुम्हारा शेख डाढ़ी वाला नहीं देरी आई कि सिद्ध में भी जी पर्याय क्यों कीधું कहीं पाई पीछे पड़ी कहीं खबर न मारे सिद्धમાં પણ पर्याय जी छोड़ते नहीं, पीछा नहीं छोड़ते। सिद्धમાં भी पर्याय पैसा नहीं छोड़ते हैं, क्या खबर न पड़े। हाँ, ये प्रश्न है कि सिद्धમાં संसारी जीवने तुम्हें उत्पाद भाई कहो तो बराबर है। सिद्ध तो पूर्ण स्वरूप थी गया, विवाह तो है नहीं, एकलो स्वभाव पर पर्याय प्रगट થઈ ગઈ છે। એને ઉત્પાદ હોય છે તે તમે લાગુ પાડો છો। તમે ઉત્પાદ હોય કીધા એને पर्याय નયે દરેક દ્રવ્યમાં ઉત્પાદ હોય કીધા તો સિદ્ધમાં ઉત્પાદ હોય કઈ રીતે? હા, સમજાણું કાંઈ तो कैसे सांबर जैसा उत्पन्न होना मरना चार गति में है, कहा ऐसा सिद्ध हो के नहीं, ये अविनाशी है। परंतु शास्त्रों में प्रसिद्ध अगुरु लघु गुण की परिणति अर्थ पर्याय है। सिद्ध ने पण अगुरु लघुनी अर्थ पर्याय समय समय है। वह समय समय में आविर्भाव जो बाजो समय समय उत्पन्न व्यय एक સમયમાં ઉત્પન્ન વ્યય ત્યાં તો થાય છે। ષડગુણ હાનિ વૃદ્ધિ છે ને, એક જ સમયમાં ષડગુણ હાનિ વૃદ્ધિ છે। પહેલા સમય ઉત્પન્ન થાય ને બીજે સમય વ્યય થાય એ વળી પછી, પણ આ તો એક સમયમાં હાનિ ને વૃદ્ધિ। સિદ્ધની કેવળ જ્ઞાનની પર્યાયમાં પણ ષડગુણ હાનિ વૃદ્ધિ છે। એક સમય આની વૃદ્ધિ એવો पर्यायનો સ્વભાવ ભગવાને જોયો। कैसे तिरोभाव होती है, समय समय में पूर्व प्रणति का व्यय होता है, आगे की पर्याय का आविर्भाव उत्पाद होता है। इस अर्थ पर्याय के फिर उत्पाद जानना एक बात। सिद्ध ने अगुरु लघुनी अर्थ पर्यायनी अपेक्षा ये उत्पाद वही जानवो एक बोला लीधो। हजी बोल लीशी बीजा अंश संसारी जीवों की तरह नहीं। संसारी ने जेम नार की गतियाज उत्पन्न थाय अने पोते कर्म ने राग ने उपजावे एवं नहीं, પણ અર્થ પર્યાયની અપેક્ષાએ આ સમય સમયમાં ઉત્પાદ વ્યય એટલે હાનિ વૃદ્ધિ, ઓલો ઉત્પાદ વ્યય એમ નહીં, પણ એક સમયમાં હાનિ વૃદ્ધિ થાય એવો એનો સ્વભાવ છે। હા, હવે અર્થ પર્યાય મેં सीधने अर्थ पर्याय पे उत्पाद वही कहा है। अर्थ पर्याय में षडगुण यानी वृद्धि होती जो समय में आनंद भाव वृद्धि सूक्ष्म केवल ज्ञान की बात है। केवल ज्ञानी पर्याय में आनंद भाव वृद्धि आनंद भाव एनी थया करे छे। पर्याय तो छे एवं छे। आनंद भाग वृद्धि, असंख्य भाग वृद्धि, संख्य भाग वृद्धि, संख्य गुण वृद्धि, असंख्य गुण वृद्धि, अनुगुण एम अनंत भाग हानि, असंख्य भाग हानि, संख्यात भाग हानि, संख्यात गुण हानि, असंख्य गुण अनुगुण। ये सदगुण हानि वृद्धि नाम कहे, इनका सर्व तो केवड़ी के गुण है। सर्वज्ञ परमात्मा केवल ज्ञान एक पर्याय में
એક સમયમાં સદગુણાની વૃદ્ધિ તો ભાઈ કોઈ સ્વભાવ છે ભગવાન જાણે છે. આ જાણે તો કેવડીમાં બાકી શું રહ્યું એને? આ બધું જાણી જાય તો એમાં બાકી શું રહ્યું લઈને જાણવાનું? આ નહીં, એ બધે આ નહીં, આ નહીં. 85 આવ્યું છે ને આગમ સંસ્કૃત ટીકામાં અમૃતચંદ્રાચન. હા, આગમ કેમ છે કેમ દીધું છે ને? એ વસ્તુનો કોઈ સ્વભાવ છે એવો કોઈ કે એક સમયની કેવળ જ્ઞાનની પર્યાય તો એવી ને એવી રહે, એમાં કંઈ જાણવું ઓછું મોટું થાય નહીં. પણ એ પર્યાયમાં કોઈ સદગુણ હાનિ, એક સમયમાં સદગુણ હાનિ ને સદગુણ વૃદ્ધિ એથી કઈ આગમ ગમે એટલી શાસ્ત્ર જાણે સિદ્ધાંત તત્વો આગમથી માનવા લાગે છે એમ કે તમને અનુભવમાં નહીં બેસી શકે. 85 કહ્યા છે. હા 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 હા. બીજી રીતે તો એવું છે, એક ઠેકાણે એમ આવે છે કે જો બધું શુદ્ધ જ્ઞાનમાં જણાય તો કેવળ જ્ઞાનમાં જાણવાનું અચિંત ને અપૂર્વ આવે છે. ન જણાય એ તો કેવળી ગમ્ય છે એમ કે જાય. જેમ શુદ્ધ જ્ઞાન પરોક્ષ છે તો બધું જાણે તો આ પરોક્ષ છે એમ નહીં. પરોક્ષ પણ એના ખ્યાલમાં આવે છે વાત બધી. આ ખ્યાલમાં આવી વાત જ નથી જેની વાત છે. હા હા, હું જાણું કે એવો જ કોઈ પર્યાયનો સ્વભાવ છે કે એક જ સમયમાં અનંત ભાગ વૃદ્ધિ, અસંખ્ય ભાગ વૃદ્ધિ, સંખ્ય ભાગ વૃદ્ધિ, અનંત ગુણ વૃદ્ધિ, અસંખ્ય ગુણ અસંખ્ય વૃદ્ધિ, અને એક સમયમાં અસંખ્ય ભાગ હાનિ, સંખ્ય ભાગ હાનિ, અનંત ભાગ હાનિ, અને સંખ્ય ભાગ વૃદ્ધિ, અસંખ્ય ભાગ અનંત વૃદ્ધિ. હા હા, એ આ જ રીતે કહીને છોડી દીધું છે. એનો અર્થ એ છે કે પર્યાયનું આવું સામર્થ્ય કોઈ કેવળ જ્ઞાન ગમે જ છે. સાધારણ એ વાત નહીં લઈ શકે એવું અત્યંત કેવળ જ્ઞાનનું માધ્યમ છે એમ કેવું છે. સમજાણું કાંઈ તર્કથી કે નહીં બે કે છે એમ કે છે નહીં. ગંભીરતા બતાવે છે. એવો કોઈ પર્યાયમાં એક સમય એક અને ષડગુણ હાનિ તે સમયે અને તે સમયે ષડભાગ વૃદ્ધિ, ષડગુણ હાનિ વૃદ્ધિ. ઓહો હે ઓછું થાય, હાનિમાં ઓછું થાય ને વૃદ્ધિમાં વધે. એ નહીં, અવિભાગ પ્રતિ જે છે એટલા છે. જેની વાત છે કેવળ જ્ઞાનના પર્યાય તો જેટલા છે એટલા જ છે, એમાં ઓછા વધતું થાય એમ નથી. આ વાત બાપુ એવી છે. કેવળ જ્ઞાન ને કઈ રાખશો કે નહીં એમાંથી એ બધું જોવા મળે એમ કે છે. પ્રત્યક્ષ નહીં, નહીં નહીં, એ નહીં નહીં, એ નહીં, એમે નહીં. અને પરોક્ષ અને પ્રત્યક્ષ રાખ્યો એમે નહીં. એ કોઈ અત્યંત સ્વભાવ છે ભાઈ. કેવલ જ્ઞાન એક પર્યાય 3 કાળ 3 લોકને
જાણવાની પોતાની પર્યાય જાણતા જણાય એટલી તો તાકાત એની સમય સમયમાં. એ પર્યાયમાં ઉછાવટનું થાય એ જાતની જે વ્યક્ત એમાં નહીં, પણ એ પર્યાયનો કોઈ એવો સ્વભાવ છે કે જે કેવળી જાણે એને માટે બાકી રાખી વાત એમ કે કેવળી જાણે એવું તું જાણ એમ માને. હા હા એ નહીં એ ન રહી કોણ કીધું ના પાડી ને. આ પરોક્ષ આવી જાય ને એમે નથી, પ્રત્યક્ષ એને થાય એમે નથી. એને એ કોઈ સ્વભાવ કેવો જ્ઞાનમાં એ પર્યાયમાં સદગુણ એવો જ કોઈ પર્યાયનો સ્વભાવ એ સર્વજ્ઞને જ જ્ઞાન ગમે છે એને માટે બાકી રાખ્યું છે. હા હા એવું હોય તો તરફથી સિદ્ધ થાય. આ ગમ કીધું 85 છે ને કેટલાની ગાંઠાના એટલામાં છે ક્યાંક છે ને 85 ગાય. એ જ પદ સામે આવ્યું, એ પદ ને એ લીટી જુઓ છે. પર્યાય સ્વદ અગુરુ લઘુ હાનિ વૃદ્ધિ નિવૃત્તા શુદ્ધા સૂત્રો પાતા તો હાથે નહીં આવ્યો આમ ઉતર નીકળતા કે ઠેકાણે છે કીધું એ 16મી ગાંઠમાં આવ્યું. ચલો શબ્દ સમજાણો એ શબ્દ સામે આવ્યો પાસ નીકળતા કુદરત સામે છે. એ શબ્દ પાસે સામે જો શુદ્ધા સૂત્રો પાતા છે. સૂત્રોપાતા નર નારકીમાં છે એ બીજી વાત છે. સૂત્રોપાતા આગેમ કેમ છે એમ છે બીજી છે પાસે અહીં તો આવી શુદ્ધા સૂત્રોપાતા એટલે આગેમ કેમ ને થાય. આગેમ કેમ એટલી શુદ્ધ જ્ઞાનથી જણાય એમ નહીં. શુદ્ધ જ્ઞાનમાં એમ જણાય કે આ કેવું જ્ઞાન કેમ છે. શુદ્ધ જ્ઞાનમાં આમ જણાય કે કેવું જ્ઞાન નો એ કેવું જ્ઞાન જાણે છે એવું. હા હા રવિની લીલા એની છે ને ભાઈ, એ સર્વજ્ઞ પરમેશ્વરે જોયું, એ કોઈ બીજાએ જોયું નથી. હા હા પર્યાયનો દરબાર સૂક્ષ્મ દરેક પર્યાય પાછી કેવળ જ્ઞાનની પર્યાય, અનંત આનંદની પર્યાય, અનંત વીર્યની પર્યાય પૂર્ણ થઈ ગયેલી છે બધી. અનંત ઈશ્વરતાની પર્યાય, અનંત સ્વચ્છતાની પર્યાય, અર્થા કર્મની પર્યાય, અનંત કર્મની પર્યાય, કરતા કર્મ ગુણ છે ને એની પર્યાય પૂર્ણ થઈ ગઈ ત્યાં. છતાં એ એક એક પર્યાયમાં, એક એક ગુણની એક એક પર્યાયમાં, એક એક સમયમાં હાનિ ને વૃદ્ધિ એક જ સમયમાં, પહેલે સમય હાનિ બીજે સમય વૃદ્ધિ એમ એ નહીં. હા હા એવડા જે ખુલાસો કરવામાં કર્યો મેં દીપચંદજી ચીજ વિલાસમાં. ના ના એમ પહેલી પર્યાય જાય છે વ્યય પછી થાય ઉત્પાદ એમ જરી મેળવું છે સદગુણાનું નામ લેવું. પણ એ તો આ તો કોઈ અત્યંત સ્વભાવ જે કેવળ જ્ઞાનમાં જ જણાય. હા 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 શુદ્ધ જ્ઞાનમાં પરોક્ષથી પણ બાકી રાખ્યું વાત. શુદ્ધ જ્ઞાનમાં પરોક્ષમાં બધું જણાય. ફેર પ્રત્યક્ષ ને પરત એટલો છે, બાકી છે બે બધું.
પણ આ નહીં. આ એને કેવળ જ્ઞાન જેમ છે એવું સૂત્રમાં જાણે છે. હા હા એવી વાતો છે. सदगुण થઈ ગયું. इनका स्वरूप केवड़ी के जन है. लो ठीक है ना. પોતે ખુલાસો કે સિદ્ધ ટીકામાં રાખ્યું છે. આગમ પ્રસિદ્ધ ગુરુ લઘુ ગુણ હાનિ વૃદ્ધિ અપેક્ષા સંસ્કૃતમાં એટલું છે. એને વિશેષ ખુલાસો કર્યો केवड़ी गणना. इस सदगुणी वृद्धि हानि वृद्धि के सिद्धों के उत्पाद भी कहा जाता है. एक बात तो आ अथवा बीजी रीते समस्त ज्ञेय पदार्थ उत्पाद ध्रुव प्रणुत है. दरेक पदार्थ उत्पाद वही पणे प्रण में से सदाए सो पर सिद्धों के ज्ञान गम्य है. तो ज्ञेयाकार ज्ञान की प्रणति है. જેવું જ્ઞેયમાં સદગુણાની વૃદ્ધિ થાય છે એ જ્ઞાન એવું સદગુણાની ઉત્પાદ થાય છે. એવું બધું ઉત્પાદ જ્ઞાનમાં જણાય છે. જ્ઞેયાકાર જે ઉત્પાદ ત્યાં થાય છે ભિન્ન ભિન્ન એવું અહીં ઉત્પાદ અહીં થાય એટલે અહીં પણ ભિન્ન ભિન્ન ઉત્પાદ થાય છે. પહેલે સમય જે જાણ્યું છું ત્યાં થાય છે એ પાછું જ્યાં બદલ્યું ત્યાં બીજે સમય બીજું જાણ્યું. ભલે એવું ને એવું પણ બીજી રીતે જાણ્યું. જેવું ત્યાં થયું એવું જાણ્યું. સમજાણું કાંઈ એ અપેક્ષા જ્ઞેયના પલટવાની અપેક્ષા પણ જ્ઞાન ઉત્પાદ પણ પલટે છે એમ સિદ્ધ કર્યું છે. સમજાણું કાંઈ. હા આ તો વિતરાગ માર્ગ છે બાપા. સર્વજ્ઞ સ્વભાવ શું આ ચોખવટ. પણ એ ચોખવટ તો કેવળ જ્ઞાની જાણે આની તો એમ કે છે એટલી ચોખવટ એટલી બાકી રાખે હવે છે પણ હોય ઠેકાણે એમ કે સ્વજ્ઞાનમાં બધું જણાય તો કેવળ જ્ઞાનમાં વિશેષતા છે એની આવે છે આવે છે. હા હા એક સમયનો કેવો પર્યાય ત્રણકાળને એમાં શું થાય બધું થાય એમાં નહીં પણ એમાં હાનિ વૃદ્ધિ થાય એમ કે છે. કેવું જ્ઞાનની પર્યાય છે ઘટી જાય ઓછું જ્ઞાન થાય અને વિશેષ થાય એમ નહીં. કેવું જ્ઞાનની પર્યાય તો પૂર્ણ છે એટલે ને એટલે જ રહે છે. પણ એ પર્યાયમાં કોઈ આવો સદગુણાની વૃદ્ધિ એક સમયમાં સ્વભાવ છે એ કેવું જ્ઞાન કેમ છે. હા 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 બધું જણાય જાય બાપુ. કેવું જ્ઞાન નહીં નહીં એ કેવું જ્ઞાનની અત્યંત મહિમા છે કે એ જ જાણે. પર્યાયની વ્યાખ્યા ના એ પર્યાય તો બસ કેવડી ગમ છે. હા 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 એટલી મહિમાવાન છે એમ કે છે. હા હા એવો કોઈ પર્યાયનો સ્વભાવ મહિમાવાન. એ સમય હાનિ એ સમય વૃદ્ધિ. એક સમય હાનિ ને બીજે સમય વૃદ્ધિ એમ હોય તો તમે હા 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 એમ નહીં. આ તો વર્તમાન ઉત્પાદમાં હાનિ ને વૃદ્ધિ એક સમયમાં. સમજાવું કાંઈ. આ તો અચિંત સ્વભાવ છે ભાઈ. હા હા
એ સર્વજ્ઞ કેવળી પરમાત્મા એને ગમ છે એટલું માતમ તો કરે. શુદ્ધ જ્ઞાનમાં બધું આવી જાય. શું કે એ તો પ્રણમન છે, એ તો સદાય સદાય છે, પણ એની આ વાત નથી. એ તો પર્યાય છે, એની વાત નથી. એ એક સમયની પર્યાયમાં દરેક ગુણની એક સમયની પર્યાયમાં દ્રવ્યત્વ ગુણ, પ્રમિત્વ ગુણ, અગુરુ ગુણ, પેલા શું કહેવાય જ્ઞાન દર્શન વગેરેની પર્યાય, એ તો દરેકની એક સમયની પર્યાયમાં સદગુણ હાનિ વૃદ્ધિ એક જ સમયમાં. આ તો અચિત વાત છે ને. હા હા હા, સમજાણું કાંઈ? હા હા, એવો ગંભીર દરિયો છે. પર્યાયમાં એક સમયની પર્યાય પૂરણમાં તે જ સમયમાં એક છઠપણે હાનિ, અનંત ગુણ પણ હાનિ, અનંત ભાગ પણ હાનિ વૃદ્ધિ, અનંત ગુણ વૃદ્ધિ, અનંત ગુણ હાનિ. હા હા હા, એવું કોઈ એનું સ્વરૂપ છે, કેવડી ગમ છે પરમાત્મા. એનું માચમતા રાખ, તું બધું લઈને. હા હા, એક વાત. બીજી કે જ્ઞેયો જે છે એ સમય સમય મેં પલટે છે. ભૂતની પર્યાય વર્તમાન થઈ, વર્તમાનની પર્યાય ભવિષ્યમાં ગઈ, એમ ત્યાં થાય છે ને. એવી રીતે જ્ઞાન પ્રણય પાછું એ પ્રમાણે સમજાણું કાંઈ? એ રીતે પણ એનો ઉત્પાદ હોય સિદ્ધ કર્યો. બીજે બોલે समस्त नई पदार्थ उत्पाद रय ध्रुव रूप प्रणमते हैं. सो सब पदार्थ सिद्धों के ज्ञान गण है. ज्ञाता ज्ञान की प्रणति है. ये जीव ज्ञान प्रणते છે એ વિના પ્रणति અહીં થાય છે. પોતા થયો એને લઈને નહીં પડે. સમજાણું કાંઈ? કામાદ્રવ્યમાં એ શું ધ્રુવ, એ તો ભેગું લઈ લીધું છે. એ તો ધ્રુવ ભેગું લીધું છે. તો એક ન્યાય ગુણી પ્રણમે છે એમાં આવે છે. પંચાયતમાં લીધું છે. એ અપેક્ષાથી લીધું છે. ત્યાં પંચી એમ કે ધ્રુવ છે એ પર્યાય એક જાય છે ને આવે છે એટલું થાય છે ને, એટલું ગુણમાં પણ એટલું પર્યાય નહીં પ્રણમન છે. આ અપેક્ષા પંચાયતમાં છે. એ ક્યાં ખબર છે? હા, ખજાનો મોટો છે ભાઈ આ તો. હા હે, કોણ બાપે ને કોણ લે? तुम तो साफ हो. दो पैसा तुमको. અહીંયા તો સિદ્ધમાં ઉત્પાદ ભાઈ કેમ છે એ તો અવિનાશી છે. અવિનાશી એટલે પર્યાય તો એવી ને એવી હરખી થયા જ કરે છે. એમાં કોઈ બી કઈ પર્યાય વ્યય ઉત્પન્ન થાય એમ નહીં. એનો પર્યાય છે અવિનાશી એવો ને એવું થયા જ કરે છે. જેથી એને એક કુટસ્થ કીધું છે પંચાશિકાઈમાં. કેવળ જ્ઞાનની પર્યાયને એક કુટસ્થ કીધી છે તો પરિણમન. પણ એવી ને એવી રહે છે ને એટલે એ અપેક્ષા કુટસ્થ કીધી છે. કઈ અપેક્ષા છે એ પાસ છે સંસ્કૃતમાં. કેવળ જ્ઞાનની પર્યાયને કુટસ્થ કીધી છે તો પરિણમન. કુટસ્થ નો અર્થ એવી ને એવી રહે છે એ અપેક્ષા કુટસ્થ. હે નીતિ એ કીધું કુટસ્થ કીધું એટલે નીતિ કીધું. એ અપેક્ષા નીતિ કહેવાય છે. એ અપેક્ષા. હા હા હા. એક તો પોતાના સમયની પર્યાયમાં સદગુણ હાનિ વૃદ્ધિને લઈને પણ
સિદ્ધને ઉત્પાદવય કહેવામાં આવે છે. બીજી રીતે જ્ઞેયમાં ઉત્પાદવય ભિન્ન ભિન્ન એની ભૂતકાળની પર્યાય, ભવિષ્યની પર્યાય વર્તમાનમાં થાય, ભૂતની પર્યાય વર્તમાનથી ભૂતમાં જાય, વર્તમાનથી ભૂતમાં જાય, ભવિષ્યની પર્યાય વર્તમાન થાય, એવું થાય છે ને ત્યાં જ્ઞેયમાં. એવું આ જ્ઞાનમાં પરિણામ થાય છે. સમજાણું કાંઈ? કેવળ જ્ઞાન પણ સામાન્ય જે પર્યાય છે વર્તમાન એ ગઈ, બીજે સમય ગઈ, અને બીજે સમય જે ભૂતની ભવિષ્યની હતી આવી, એટલું થયું ને. એ રીતે સિદ્ધ જાણે છે એ અપેક્ષામાં ઉત્પાદક કહેવામાં આવે છે. એ પોતાને કારણે મળે, કંઈ પરને કારણે નહીં. સમજાણું કાંઈ? આ તો દ્રવ્યગુણ પર્યાયની વાતું ઝીણી બાપા. હા હા, પરમાત્માની ज्ञाकार ज्ञान की परंती सो जब ज्ञेय पदार्थ उत्पादय हुआ, जो उत्पादय हुआ, तब ज्ञान में सब प्रतिभाषित हुआ. इसने ज्ञान की परंती की अपेक्षा उत्पाद वही जानना. જ્ઞેયની પરિણતિની અપેક્ષાએ જ્ઞાન પરિણમવું એ અપેક્ષા એને ઉત્પાદય કહેવામાં આવે છે. હા હા હા. બે વાત થઈ. ત્રીજી વાત, સિદ્ધમાં ઉત્પાદયને સિદ્ધ કરવાની ત્રણ રીત. સિદ્ધની પર્યાય એવી ને એવી અવિનાશીપણે રહેતી હોવા છતાં, એવી એટલે અવિનાશી એટલે પર્યાય તો બદલે છે, પણ એનું સ્વરૂપ એવું છે, એવું ને એવું બીજે સમય, એવું ને એવું ત્રીજે સમય, એવું ને એવું ચોથે સમય, એવું હોવા છતાં તેમાં ગુરુ લઘુની અપેક્ષા, સદગુણાની વૃદ્ધિની અપેક્ષા એક પર્યાયમાં ઉત્પાદ હોય. જ્ઞેયમાં બદલો થાય છે સમય સમય, એ અપેક્ષા અહીં પણ બદલો થાય પોતામાં, એ અપેક્ષા પણ એને ઉત્પાદન કહેવામાં આવે. બે. હવે ત્રીજું, સિદ્ધને ઉત્પાદન સિદ્ધ કરવામાં ત્રીજી વાત હવે. હા હા, આપ સમજાય હું છે કઈ નથી, એમ ભાષા કઈ એવી બોલ નથી. હા હા હા. अथवा जब सिद्ध हुई तब संसार पर्याय का विनाश, सिद्ध पर्याय का उत्पाद हुआ. लो ये अपेक्षा પણ ઉત્પાદન કે સંસાર પર્યાય નો જય, સિદ્ધ પર્યાય નો ઉત્પાદ, એ અપેક્ષા ઉત્પાદક કે એક જ સમય છે. સિદ્ધ વખતે, સિદ્ધના પહેલે સમય, પછીનું કઈ નહીં, પણ એટલો થયેલું પછીની પર્યાય પણ એક સમય વેપાર, પછીની પર્યાય ઉત્પાદ થાય છે. પણ અહીં તો સ્થૂળપણે સંસાર પર્યાયનો વ્યય, સિદ્ધ પર્યાયનો ઉત્પાદ, આ અપેક્ષા છે પણ ઉત્પાદ લાગુ પડે. હા હા, આવો મારે વિતરાગનો બાપુ ક્યાંય છે નહીં. અને એમાં એ દિગંબર સંતો સિવાય કેવડીના માર્ગ એને ઉભા રાખ્યા છે. हाँ हाँ हाँ, जब सिद्ध हुई तब संसार पर्याय का विनाश, सिद्ध पर्याय विपा हुआ. द्रव्य स्वभाव से सदा ध्रुवी है. हाँ हाँ, सिद्धों के जन्म जरा मरण नहीं है. ये तो सदा विनाशी है, जन्म मरण की अपेक्षा है. सिद्ध का सब उपाधियों से रहित है, वही उपाधि है. हाँ हाँ हाँ, सदा पद मेरो भगवान आत्मा उपाधि છે.
આ ભાવા છે ને અંદર. એક સાથે અપેક્ષા બેન ત્રણ હોય. એક અર્થ પર્યાય ગુરુ લઘુ અને એક જ્ઞેય પરણમે તેમ પરણમે તે જ્ઞાનનું પરણમન અને એક સંસારનો નાશ ને સિદ્ધની ઉત્પત્તિ એમ ત્રણ બસ. હા એટલે એ સદગુણાની પેલા બોલમાં ગયા બીજો બોલ નથી સદગુણાની. અગુરુ લઘુ સદગુણાની વૃત્તિ એક જ બોલમાં આવ્યો. હા એ તો એનું સ્વરૂપ બતાવ્યું. અગુરુ લઘુ સદગુણાની છે તો એક જ સમય સદગુણાની વૃદ્ધિ સમય થાય. ગુરુ લઘુ ગુણને લઈને એક પ્રકાર ઉત્પાદ વયનો. બીજો જ્ઞેય પ્રવૃત્તિને અપેક્ષા જ્ઞેય પલટે છે એવું અહીં પલટન થાય છે એ અપેક્ષા પણ ઉત્પાદ વય સિદ્ધને. અને ત્રિસંસારનો નાશ ભગવાન સિદ્ધપણે ઉત્પન્ન થયા એવો એક પ્રકારનો ઉત્પાદ વય છે. બીજે સમય પણ જે ઉત્પાદ વય છે ઉત્પાદ બીજે સમય વ્યય થાય છે ને નવી ઉત્પન્ન થાય છે. સિદ્ધમાં પણ સદાય કેવળ જ્ઞાની પર્યાય ઉત્પાદ વય થયા કરે છે. હા દરિયો છે ભાઈ. એ તો વસ્તુ સ્વભાવ દરિયો છે, મોટો દરિયો. પર્યાય દરિયો. ગુણની તો શું વાત કરવી એમ કે છે. પર્યાયની ગંભીરતા દરિયો મોટો, એના દ્રવ્યગુણની તો શું વાત કરવી. પર્યાયનું આટલું માતું છે કે જે કેવળ જ્ઞાન ગમ કરી નાખી જ ये सिद्ध स्वरूप सब उपाधि से रहित. ये सिद्ध को आ सिद्ध को સમજાણું કાંઈ જેમ કહ્યું ને એટલે એમાં કે ભાઈ કેવળીના ગુણનું સ્તવન કેમ કહેવાય ત્યારે કે ગુણ અધિક એવો તારો આત્મા એને તું અનુભવ એ કેવડીની સ્તુતિ છે. એટલે હું કેવું છે કેવળ જ્ઞાનીની સ્તુતિ કોને કે પૂછ્યું એમ એક ત્રિગાથા પ્રવચન સાર પૂછ્યું 31 સમય સાર કેવળ જ્ઞાનીની સ્તુતિ સાચી કોને કેવી ત્યારે કે સાચી એને કેવી ભગવાન આત્મા એક પર્યાયથી અધિક નામ જુદો એવો જે અનુભવ કરવો એનું નામ કેવડીની સ્તુતિ કહેવાય છે. કેવડી એટલે શું? કેવળ આત્મા એકલો. સમજાણું કાંઈ? ये 56 गाथा थी. आगे द्रव्य गुण पर्याय का स्वरूप कहते हैं 57. तम पर्याण दऊ तू जंग गुण पजय जूतु सभू जान ता गुण कम भू पजू जूतु. अनुवाद जो गुण पर्यायों को सहित है उसको ही प्रभाकर पर द्रव्य जान. દ્રવ્યની વ્યાખ્યા ગુણ ને પર્યાય સહિત તેને દ્રવ્ય કહેવામાં આવે છે. અહીં તો દ્રવ્યને પરથી તદ્દન ભિન્ન દ્રવ્ય લેવું છે. પર્યાય વિજુક્તમ દબમ એટલે પર્યાય રહિત દ્રવ્ય નથી, પરથી ભિન્ન પાડવાની અપેક્ષા છે. પોતામાં વળી પર્યાય રહિત દ્રવ્ય છે એ જુદું. બે માં પાછા ભેદ પાડવા છે. હા તો ગુણ પર્યાય સહિત દ્રવ્ય છે એમ સિદ્ધ કરવું છે. ગુણ ને પર્યાય વાળું દ્રવ્ય છે. અને તે ગુણ પર્યાય વાળું દ્રવ્ય પરને લઈને નહીં એમ.
પોતાના ગુણને પર્યાયને લઈને દ્રવ છે. સમજાણું ક્યાંય? હા, ગુણ ને સમય સમય થતી પર્યાય એ ગુણ પર્યાય સિદ્ધ છે. એટલે એની પર્યાયને પરને કારણે ઉપજે છે એમ નથી. એ દ્રેવ જ પોતાના ગુણ પર્યાય સહિતવાનું છે. સમજાણું કહું છું? ક્ષણે ક્ષણે જે પર્યાય થાય છે એ ગુણની, અને એ ગુણ પર્યાય છે દ્રવ છે. એટલે કે પર્યાયની ઉત્પત્તિ વાળો ગુણ વાળો તે દ્રવ છે. એની પર્યાયને બીજો કોઈ ઉપજાવે છે. અને એની પર્યાયને પોતે જ ગુણની પર્યાય થાય છે એમ કે છે. હા, હે હું કરતો દાગીનો હોનાથી થાય છે, હોનીથી નહીં. કીધું નહીં 372 ગાથામાં માટીથી ઘરો થાય છે, કુંભારથી નહીં. હોનીથી દાગીનો થતો નથી. દાગીનો કહેતા ને જવેરાત, એની પર્યાય પોતાથી થાય છે, હોનીથી નહીં. હા હા હા, એ તો 372 નું કહ્યું નહીં. કુંભાર ઘડાનો ઉત્પાદક છે જ નહીં. બિલકુલ નહીં કોઈથી. જો માટી પોતાના સ્વભાવને નહીં ઓળંગતી હોવાને લીધે કુંભાર ઘડાનો ઉત્પાદક છે જ નહીં. માટી જ કુંભારના સ્વભાવને નહીં સ્પર્શી ગઢિયા વિના પોતાના સ્વભાવથી કુંભાર ઉપજે છે. હા હા હા, આ પ્રમાણે બધું લઈ લેવું. કુંભાર ઘડાનો ઉત્પાદક છે જ નહીં, એમ સ્ત્રી રોટલીની કરનાર છે જ નહીં, એમ સમજાવું કે ચિત્રકાર ચિત્રનો કરનારો છે જ નહીં, કાગળનો લખનાર કાગળ છે જ નહીં. એની પર્યાય એનાથી થઈ છે, પરથી થઈ નથી. હે એ ગ્રાહકો એ આવે વ્યવહાર કેમ કેવાય. એ આત્માના ગુરુ વિના જ્ઞાન નહીં. ભગવાન જગત પિતા ધર્મ આત્મા, એના વિના એની પર્યાય નહીં. પિતા વિના પર્યાય નહીં. પોતે ધર્મ પિતા આત્મા છે, એની પર્યાય એના ધર્મ પિતા વિના નહીં, પર વિના હોય. હા હા, સારી વાત છે ભાઈ. લોકોને એવથી જ લાગે સમજો વિચાર આવીને સાંભળ્યું નથી. ગુરુ તો એને કીધો છે ઈશોપદેશમાં કે તે તને સમજાવ્યા માટે તું તારો ગુરુ એમ કઈ ઈશોપદેશમાં છે. તે તને સમજાવ્યો ને કે હું આ દ્રવ્ય છું, શુદ્ધ છું, અખંડ છું, તું તારો ગુરુ. એ કાનપુરથી સમજે છે. હા હા, વાંધા બધા ઉઠ્યા છે ને. કીધું તમે નિમિત્તથી થાય નહીં. કેશુભાઈ છે ભગવાનમાં પ્રવાસમાં, એને કહ્યું બીજા કે તમે નિમિત્ત થાય ત્યાં શું કરવા જાવ નિમિત્ત સાંભળવા? ભાઈ અમારું નિમિત્તથી નથી થતું, એ મારું દ્રઢ થાય છે, એ મારા માટે છે. અમે નિમિત્ત હાટું જતા નથી. પણ એ પોતાથી થાય એમ કે આવી વાત ભાઈ. હા હા હા, લોકોને મુશ્કેલી પડી. લોકો મુશ્કેલી કરે. મારા એ વાંચ્યું તમે નહીં વાંચ્યું? જૈન સંદેશ શિવાચંદ્ર ઘોર નિમિત્તનો પરખ કરે છે સાધન
અને એ માનતા નથી પાછા. ઘોર નિમિત્ત પર ઉપાદાનને કરવા સાધન તો બનાવે છે આટલું, અને ના પાડે છે કે અરે પ્રભુ એ જ વાત છે ને, એ જ કીધું ને એમાં ભાઈ. અબુદ્ધ બોધનાર્થમ જ્ઞાની વ્યવહારથી કહે, અને ઓલું પકડે કે તમે કીધું ને વ્યવહારથી, એનાથી અમે સમજીએ છીએ કે નહીં? અરે ભાઈ, અને તમે પણ વ્યવહાર સમજાવવા તમે વાણીનો આશ્રય લ્યો છો કે નહીં? પુસ્તકનો આશ્રય લ્યો છો કે નહીં? એમ બોલો એવો લ્યો ભાઈ, એમ ન બોલાય, એમ લખાય, એમ તર્ક લખાય. હા, અમે પૂછીએ છીએ ને તમે ઉત્તર આપો છો. જો તમે નિમિત્તનો સારો ન દીધો મને ઉત્તર દેવા માટે, અરે પ્રભુ એમ ન કહેવાય. સમજાણું ક્યાંય? હા હા હા. મોટે અવાજે અમે કહીએ છીએ, એનો અર્થ નથી પ્રવચન સાથ છેલ્લી ગાથા. મોટે અવાજે અમે કહીએ બધું સ્વાહા થઈ ગયો. તો સમજ તો કહેવાનું એમ કહેવામાં આવે છે. હા હા હા, એને કઈ કહ્યું નથી. હા હા હા. વસ્તુનું સ્વરૂપ આવું છે. અને એ કે છે ગુણ પર્યાય વાળું દ્રવ્ય, એટલે એ પર્યાય દરેક દ્રવ્ય પોતાના કાર્ય વાળું દ્રવ્ય છે એમ કે છે. પર્યાય વાળું એટલે એના કાર્ય માટે બીજું હોય છે એમ નથી. બીજી ચીજ ભલે હો, વિશેષ કહેવાય છે.